જો માતાનો દરજ્જો જો આપણે આપતા હોય તો હિન્દુ ધર્મની અંદર માતા તરીકે જો એને પૂજતા હોય તો ખરેખર એનું કતલ બી ના કરાય અને એનું માંસ બી ના ખવાય આપણાથી. અત્યારે હાલ રાજકારણ જે ચાલી રહ્યું છે એની અંદર રાજકારણની અંદર જે વસ્તુઓ થતી હોય છે કે અહીંયાથી વિદેશની અંદર મોકલવામાં આવે છે, અહીંયાથી મારીને જે ગાયોને પકડીને એને ખોટી રીતે પકડવામાં આવે છે અને ત્યાં ગાડી મારી નાખીને અને વિદેશની અંદર એ માંસ વેચાય છે અને અહીંયા અઢળક રૂપિયામાં વેચાય છે ત્યાં ગાડી. પણ એ આપણી માતા કહેવાય. ખરેખર આ જે રાજકારણીઓ રાજકારણ રમી રહ્યા છે એ ખોટું કહેવાય. નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. ગાયોના દૂધમાંથી બનતી પ્રોડક્ટ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. ગાયના છાણમાંથી ખાતર બનાવવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં ગાયને પૂજવામાં આવે છે. રસ્તાઓ પરથી ગાયોને હટાવવામાં આવી રહી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મહારાષ્ટ્રમાં ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આના વિશે શું માની રહ્યા છે. ગાય આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એનું જે છાણ છે ખાતર તરીકે ઉપયોગી છે, માતા તરીકે પૂજે છે. એના વિશે શું કહેવું છે? મારું તો એ મંતવ્ય છે કે આપણે ગાયને છે ને દરજ્જો એટલા માટે આપેલો છે કે ગાય એક છે ને એક આપણી માતા જ કહેવાય. એને આપણે બધા હિન્દુ ધર્મની અંદર પૂજીએ છીએ અને એને ખરેખર શોષણ ના કરાય આપણાથી. એની જોડે કોઈ આડકતરી રીતે કંઈ તકલીફો ના થાય કે એની અંદર 64,000 કરોડ દેવી દેવતાઓ અંદર વસેલા હોય છે. તો એને ખરેખર પૂજીએ છીએ તો એનો ખરેખર અનાદર ના કરી શકીએ. હાલ મહારાષ્ટ્રની અંદર એને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એના વિશે શું કહેવું છે તમારું? જો માતાનો દરજ્જો જો આપણે આપતા હોય તો હિન્દુ ધર્મની અંદર માતા તરીકે જો એને પૂજતા હોય તો ખરેખર એનું કતલ બી ના કરાય અને એનું માંસ બી ના ખવાય આપણાથી. મારું કહેવાનું મતલબ એ છે કે ખરેખર જો આપણે માતા પૂજીએ એમને ભગવાનનો દરજ્જા પ્રમાણે આપણે પૂજીએ છીએ કારણ કે એની અંદર સાક્ષાત માતા છીએ. કેટલીક જગ્યાએ હજી પણ આ પ્રકારનું માંસ ખવાતું હોય છે અને નુકસાન પણ પહોંચાડવામાં આવે છે ગાયોને. એના વિશે શું કહેવું છે? એમાંથી એક વસ્તુ છે કે આપણે તમે માનો છો કે ભાઈ જે અત્યારે હાલ રાજકારણ જે ચાલી રહ્યું છે એની અંદર રાજકારણની અંદર જે વસ્તુઓ થતી હોય છે કે અહીંયાથી વિદેશની અંદર મોકલવામાં આવે છે, અહીંયાથી મારીને જે ગાયોને પકડીને એને ખોટી રીતે પકડવામાં આવે છે અને ત્યાં ગાડી મારી નાખીને અને વિદેશની અંદર એ માંસ વેચાય છે અને અહીંયા અઢળક રૂપિયામાં વેચાય છે ત્યાં ગાડી. પણ એ આપણી માતા કહેવાય. ખરેખર આ જે રાજકારણીઓ રાજકારણ રમી રહ્યા છે એ ખોટું કહેવાય. શું લાગે છે ગાયને લઈને પોલિટિક્સ થવું જોઈએ કે નહીં? ગાયને લઈને પોલિટિક્સ ના થવું જોઈએ કારણ કે ગાય માતા છે, એની ઉપર પોલિટિક્સ થોડી થાય. કારણ કે તમે છે તે એ રાજકારણ છે ને તમે ખાલી 5 વર્ષ માટે જ તમે ગાડી તમને પબ્લિકે ચૂંટીને લાયા છે. 5 વર્ષ પછી તમને નથી ગણવામાં આવ્યા કારણ કે નવી સરકાર આવે તારની વાત તારે છે. બાકી ખરેખર જે ચાલતું હોય પહેલાંથી એ પ્રમાણે ચાલવું જોઈએ. ગાયો આજની તારીખની અંદર ખૂબ જ ઉપયોગી છે. ઉપયોગી એટલા માટે છે કે હું અહીંયા કાઠિયાવાડમાં અને બનાસકાંઠા બધી જગ્યાએ ફરું છું. એની અંદર જે ગીરની ગાયો બીજી ગાયો એને પોતાના માતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને એને એક વાડો બનાવીને એનું વ્યવસ્થિત એનું સાચવણી કરવામાં આવે છે અને એ રીતે સાચવે છે કે પોતાના દીકરી કરતાં પણ વધારે માને છે. દેવી દેવતાની રીતે પૂજવામાં એટલા માટે આવે છે કે વર્ષોથી એને માતા તરીકે પૂજવામાં આવે છે અને ખરેખર એ બરાબર છે કે ખોટું નથી. એની પાસે એક કારણ એ બી છે કે વર્ષોથી એ જે ગાય જે છે પશુ એને તમે કોઈ પણ ગાય હોય એની સામું તમે જોજો કે એની અંદર તમે ખરેખર એની આંખોની અંદર તમને ભગવાનનો વાસ દેખાશે અને બહુ સરસથી એ પ્રાણી છે, સિમ્પલ છે. આજની તારીખની અંદર ગાયોનું ખરેખર બહુ માન છે અને ગાયોનું જે ખાનગીમાં અમુક જગ્યાએ શોષણ જે થઈ રહ્યું છે એ ના થવું જોઈએ આપણે માનીએ છીએ બાબતમાં. મહારાષ્ટ્રની અંદર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એના વિશે શું કહેવું છે તમારું? શું મંતવ્ય છે? એનું મંતવ્ય એવું છે સાહેબ કે એ લોકો પોતે ગાયો રાખે છે અને એ લોકો માતાને માને છે એ રીતે ગાયો રાખે છે અને એનાથી એમના દરેક ધંધાની અંદર તરક્કી થાય છે, પ્રગતિ થાય છે અને આખો વાડો અલગ બનાવવામાં આવે છે. અને જ્યારે હું જે વેપારી સાથે જઉં છું અને એમના વાડામાં જાય છે ત્યારે દરેક ગાયો એમની આજુબાજુ જતી રહે છે અને મને પણ એટલો બધો આનંદ થાય છે કે જેની કોઈ હદ નથી. શું લાગે છે ગાયને જે માતાનો દરજ્જો મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યો છે ગુજરાતમાં પણ થવું જોઈએ? 100% થવું જોઈએ, 100% થવું જોઈએ અને શોષણ થતું બંધ થવું જોઈએ. ગાયને લઈને જે પોલિટિક્સ થાય છે એના વિશે શું કહેવું છે? પોલિટિક્સની બાબતમાં તો એવું સાહેબ કે એની વાત જ ના થાય.
કેમ કે આ સરકાર જે આવી છે એ દૂધમાં અને દહીંમાં બંનેમાં હાથ રાખે છે. ચોરને કે ચોરી કરવા જા, સાવકારને કે જાગતો રહેજે, આ વાત છે. એટલે પોલિટિક્સમાં તો કઈ વાત જ થાય નહીં સાહેબ, આ વાત છે. ગાયો આપણને ખૂબ જ ઉપયોગી છે, દૂધ આપે છે, ખાતર આપે છે. શું કેવું છે ગાયો વિશે? ગાયો વિશે એટલા માટે એટલું જ કહેવા માંગુ છું કે ગાયો હિન્દુ ધર્મની માતા તરીકે એને વર્ણવવામાં આવી છે. હિન્દુઓની ગાય માતા કહેવામાં આવે છે. તો ગાયની જે અત્યારે હાલત છે એ બહુ બદતર છે અને ગાય ઘણી રીતે ઉપયોગી છે. અત્યારે લોકો નવરાત્રિનો ટાઈમ ચાલે છે તો ગાયનું ઘી દીવાબત્તીમાં વધારે પડતું ઉપયોગ કરે છે. તો આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે ગાયનું કેટલું મહત્ત્વ છે હિન્દુ ધર્મની અંદર. અને આજે ગાયને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને એના જે કતલખાને મોકલવામાં આવે છે એ બહુ જ દુઃખજનક વાત છે, મારું એવું માનવું છે. મહારાષ્ટ્રની અંદર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એના વિશે શું કેવું છે તમારું? એ સારું જ કહેવાય કે ગાયના માતા તરીકે, માતા તો છે જ. હિન્દુ ધર્મની અંદર પુરાણોમાં શાસ્ત્રોમાં લખેલું જ છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે. તો આજે મહારાષ્ટ્રવાળાએ આવું પગલું ભર્યું છે એ ખરેખર એના ધન્યવાદનો પાત્ર છે. શું લાગે છે આ પ્રકારનું હવે ગુજરાતમાં થવું જોઈએ? દેશ થવું જ જોઈએ, થવું જ જોઈએ, થવું જ જોઈએ. આ ગાયોને લઈને જે પોલિટિક્સ થઈ રહ્યું છે દેશમાં, એના વિશે શું કહેવું? એ બહુ ખરાબ થઈ રહ્યું છે ગાયોના વિશે થઈને. એક રીતે તો દુઃખદ ઘટના કહેવાય કે એવું ના કરવું જોઈએ. તો હિન્દુ ધર્મની અંદર ગાયના માતા તરીકે એનું વર્ણન કરવામાં આવ્યું છે ને તો એની રક્ષા કરવી જોઈએ, મારું તો એવું માનવું છે. પોલિટિક્સની વાત કરીએ તો આજે અમદાવાદ શહેરની અંદર એવું કહેવામાં આવે છે કે રોડ ઉપર ગાયો નહીં, અને આપણે જોઈ રહ્યા છે કે રોડ ઉપર ગાયો નહીં, પરંતુ આટલું બધું અઢળક માંસ વેચાય છે એ ક્યાંથી આવે છે? તો તંત્ર શું આ ખાલી પાયા વિવાણી વાતો કરે છે કે રોડ ઉપર જીવતી ગાયો નહીં પણ મરેલું માંસ વેચી શકાય? શું આ વસ્તુ સારી છે, યોગ્ય છે, હિન્દુ ધર્મને શોભે એવી છે? મહારાષ્ટ્રની અંદર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, એના વિશે શું કહેવું છે? એ બહુ સારી વાત છે. દરજ્જો આ સરકારનું આપવાનું કામ છે, પણ દરજ્જો આપ્યા પછી એને જાળવી રાખવા માટે આ સરકાર તદ્દન નિષ્ફળ જ નીવડેલી છે. કેમ કે અગાઉ મેં હમણાં વાત કરી કે અમદાવાદની અંદર અઢળક ગૌ માંસ વેચાય છે, ગૌ માંસની ડિલિવરી થાય છે, ગૌ માંસ વિદેશમાં પણ જાય છે. એ શું સરકારને ખબર નથી? બધી ખબર છે, પણ તંત્રમાં પોલમપોલી ચાલે છે. આ ભ્રષ્ટ ભાજપની સરકારની અંદર આ ગાય માતા સિવાય એવા અનેક મુદ્દા છે. જો સરકાર સુધરે તો આપોઆપ જનતાને પણ ઘણો બેનિફિટ મળી શકે છે. પણ સરકારને સાહેબ કહીને ગયા છે કે હું ખાતો નથી ને ખાવા દેતા નથી, તો જ્યારે આ લોકો મિનિસ્ટર બને છે ત્યારે અમદાવાદના રિંગ રોડ ફરતા ફાર્મ હાઉસ 6 મહિનાની અંદર ક્યાંથી થઈ જાય છે? આટલો ભ્રષ્ટ મેં આજ સુધી કોઈ સરકારમાં જોયો નથી સાહેબ. તાજેતરની અંદર કોર્પોરેશનમાં જ્યારે ગાયોને પકડવામાં આવતી ત્યારે બી ગાયોના વારંવાર મૃત્યુના સમાચારો આવે છે, એના વિશે શું કહેવું? એ વસ્તુ પકડવામાં આવતી હતી પણ એ ખાલી એક પેપર વર્ક પબ્લિકને બતાવવા માટેનું હતું. બાકી એ પણ એક ભ્રષ્ટાચાર કરવાનો સિદ્ધાંત હતો. આ ગાયો પકડીને જાય અને આગળ માલધારી સમાજ જોડે, બિચારાઓ જોડે 2-5 રૂપિયા ખંખેરી અને ગાયોને છોડી મૂકવામાં આવતી હતી. કોર્પોરેશન વારંવાર કહેતું હોય છે કે ગાયો રાખવા માટે એમની પાસે જગ્યા નથી. એક તરફ માતાનો દરજ્જો આપવામાં આવે છે, બીજી તરફ એમની પાસે જગ્યા નથી. એના વિશે શું કહેવું? આ સરકારે આની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ અને પછી કાયદો પ્રસાર કરવો જોઈએ. કેમ કે ગૌ માતા એ ગૌ માતા કહેવાય. જો હિન્દુ ધર્મનો દરજ્જો આપવા માંગે તો ગૌ માતાને પછી પહેલાં આપણી માને, આપણી જનેતાને આપણે સાચવવાની વ્યવસ્થા આપણે પોતે કરવી જોઈએ.